તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને ને સ્વાગત છે તમારો એક ન્યૂ વ્લોગમાં. ને આજ છે તારીખ 16 જુલાઈ 2026, વાર છે ગુરુવાર અને અત્યારે ટાઈમ થયો છે સવારના રે એ દેખ લો ભાઈ, બાપ રે બાપ ભાઈ. જે જગ્યા પરથી હું ચાલીને આવ્યો ને એ જગ્યા પર જ સાપ હતો. એટલે ભાઈ કદાચ આવ્યો છે ને વિડીયોમાં કમ્પ્લીટ. એકદમ પતલો ભાઈ, એકદમ પતલો, બિલકુલ પતલો. બોલો, અહીંયાથી જ આવ્યો, હું પણ અહીંયાથી ચાલતો આવતો હતો. અરે તો એ છે એના માટે ભાઈ, એટલે એ છે કે આવા જાઓ તો ભાઈ સારું છે કે આવી રીતે શૂઝ પહેરેલા હોય તો બહુ સારું છે ને. તો આજ છે 16 જુલાઈ 2026, વાર છે ગુરુવાર અને ટાઈમ થયો છે 7 ઉપર થઈ ગઈ છે. 7:25-26 થતી હશે મારા ખ્યાલથી. ને આપણે કરી રહ્યા છે સોલો ટ્રાવેલિંગ, એ પણ નેપાળ. અને નેપાળ ટૂરમાં છે અત્યારે. હાલ આપણે નેપાળમાં જ છે ને આજે આપણે ચોથો દિવસ છે મારા ખ્યાલથી. ચોથો દિવસ છે આજે નેપાળમાં, ચોથો દિવસ છે આજે. તો જે જગ્યા પર રોકાયો હતો એ જગ્યાનું નામ છે ઘોડા ઘોડી મંદિર, હે ને. તો એ છે ઘોડા ઘોડી મંદિર. હું આમ તેમ જોઉં એના માટે કે હું આ બાજુથી જ આવ્યો છું અત્યારે. તો અહીંયાથી જ જે સાપ આવ્યો છે, જે નાનકડું સાપ હતો એ અહીંયાથી આમ જતો હતો. અચાનક મારી નજર નીચેની તરફ પડી તો જોઈ ગયો અચાનકથી ને. તો સારું છે કે આ રીતે શૂઝ પહેરેલા છે એટલે થોડુંક સેફટી હોય, હે ને. તો કદાચ ઉપર પગ પડી જાય તો ભૂલ પડી જાય, હે ને. કેમ કે નક્કી નહીં તો ડસવા માટેનું. તો એ છે ને જે આપણે રોકાયા હતા એ સામેની તરફ જે બનાવેલું છે અને રોકાવા માટેનું એ છે. ને અહીંયા મંદિર છે. બીજું મેન મંદિર ત્યાં છે. જે મંદિર છે મેન, હું તમને જતો બતાવી જરૂરથી. અને જે મેન મંદિર છે એ ત્યાં છે. તો આપણે જે પહેલાં કામ કરવાનું છે એ છે ભાઈ, સાયકલને આપણે કમ્પ્લીટ કરવાનું. ઉઠીને આપણે એ જ કરવાનું કે સાયકલ ફટાફટ આપણે ગોઠવી દઈએ અને પછી તમારી જોડે વાતચીત કરીને તમને બતાવીએ. તો એ છે ને જે જગ્યા પર રોકાયા હતા એ આ છે, આ રહ્યું. ને આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે. અને યુટ્યુબ ચેનલ રોહિત ડાવર 01, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક રોહિત ડાવર 09. પૂરું મારશો તો પણ આવી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં પડે. તો એ છે આપણે જે રોકાયા હતા એ આ જગ્યા પર રોકાયા હતા. ને આ જગ્યા પર આપણે સરસ એવું મજાનું રોકાવાનું થઈ ગયું હતું. ને એવું છે કે ભાઈ ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલો છે ને છે, પંખા પણ લાગેલા છે, લાઇટ પણ લાગેલી છે ને આપણા પ્લાસ્ટિક જે સુકાવા નાખી દીધું, કેમ કે થોડુંક પાણી ટીપાયું હતું. રાતે થોડો ઘણો વરસાદ આવ્યો હતો, થોડુંક ડેમેજ છે ને તે છે. તો આ પ્લાસ્ટિક છે આપણું, આ પ્લાસ્ટિકને આપણે એકવાર મોડી દઈએ. તો આ ખોલીને પાછા આપણે નીચે પ્લાસ્ટિક મૂકવું પડ્યું, કેમ કે ભૂલી ગયા હતા ઉપર હતું એટલે. અને તો નજર પડી ગઈ એટલે સારું થયું. ગરમીઓ વાત કરીએ સવારમાં તગડી ગરમી છે, જેમ કે પ્લાસ્ટિક આપણે અહીંયા નીચેની તરફ મૂકી દીધું. ચલો કંઈ નહીં, થોડી વાર લાગે, વાંધો નહીં. અને બાટલ તો અહીંયા આવી જાય તો કેવું રાખવું પડે ને. અમુકને બે આવે, એ કંઈ બાટલ આવે અને એ કંઈ આવે. આપણે અહીં જ છે કેમ કે સાયકલ છે આપણી નાની. તો ચલો અહીંયા જે માતાજી છે એમને મળી લે, જે સાંજે આપણને સરસ મજાનું જમવાનું વ્યવસ્થા કરી આપી હતી. અને સવારમાં પણ કીધું છે કે થોડું જમીને જાઓ, પણ થોડી વાર લાગી જશે. ને સવારમાં આપણે જમીશું તો થોડુંક મજા નહીં આવે, સાયકલ ચલાવવાનું આવતી હોય ને. તો આપણે છે સવારમાં જેટલું થયેલું હલકું કંઈક ખાઈને ચા પીને પછી પાછો આપણે
નીકળી જવાનું થાય છે. તો આપણે માતાજીને મળી લે અને પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળે. ને ભાઈ જોરદાર એવું છે, મસ્ત એવું મજાનું, સરસ એવું એક ગામ જેવું છે લાગે ને, મસ્ત મજાનું. અને આ કંઈક છે ભાઈ લખેલું, જે કાર્યાલય કક્ષ મેન ઓફિસ છે તમારા ખ્યાલથી આ છે ને, અચ્છા જરૂર જરૂર જરૂર. તો ચલો આપણે મળી તો લીધું છે, હવે નીકળીશું આગળની તરફ ધીમા ધીમા. ટાઈમ થઈ ગયો છે ભાઈ, જોઈ લો તડકો, જોઈ લો તડકો છે ભાઈ ફૂલ, એકદમ એકદમ તડકો નીકળી ગયો. સવારમાં મોસમ એટલે સાંજે મારા ખ્યાલથી છાંટા છાંટા આવ્યા હતા, એટલા બધા નહીં, થોડા થોડા છાંટા છાંટા આવે પછી બંધ થઈ જાય. સવારમાં પણ છાંટા છાંટા આવ્યા હતા થોડા થોડા, એટલે પછી આવું થાય ભાઈ, થોડું ઘણું વરસાદ પડી જાય ને તો પછી બંધ થઈ જાય. પછી ભાઈ જે ગરમી થાય છે ને એ ભાઈ તગડી ગરમી થાય છે. તો જે આપણા ગ્લવ્સ છે, આ ગ્લવ્સ આગળ જઈને પહેરી લે, અથવા તો અહીંયા પણ પહેરી લેતા તો બહુ સારું હતું. એટલે આપણે ડાયરેક્ટ નીચેથી ઉતરીને સીધા જતા રહેતા. તો એ કરીએ આપણે, આ પહેરી લઈએ અત્યારે. ચલો, જય બજરંગબલી, હર મહાદેવ, જય મહાદેવ. તો ચલો આપણે નીકળ્યા, હવે આપણે ધીમા ધીમા આપણા સફર તરફ નીકળીએ. સફર કા સવાલો કા. ચલો તમને પણ દર્શન જરૂરથી કરાવી દઈએ, અહીંયા સુધી આવ્યો છું તો. તો એક તો અહીંયા બજરંગબલીની મૂર્તિ છે સામે તરફ, શ્રી રામ જાનકી મંદિર ઘોડા ઘોડી તારે, શ્રી રામ જાનકી મંદિર ઘોડા ઘોડી. આ એ છે લાગે, શું કહેવાય ડિસ્ટ્રિક્ટ કે સ્થળોનું ઘોડા ઘોડી. તો સામે તરફ બજરંગબલી છે, જય બજરંગબલી. ये घोड़ा घोड़ी मंदिर है या फिर हाँ, ये डिस्ट्रिक्ट का कुछ नाम है सर? हाँ, घोड़ी घोड़ा यही है, ये ठाव के नाम है घोड़ा, गांव का भी नाम है? हाँ, घोड़ा। अच्छा, मतलब उसी के नाम से ये बना गया। घोड़ा कहते हैं, जात से तो घोड़ी घोड़ा है इसका नाम। अच्छा अच्छा, घोड़ा घोड़ी घोड़ा। हाँ, अब पहाड़ी लोग अब घोड़ा घोड़ी बोलते हैं। तो ये मतलब कैसे नाम पड़ा होगा, कुछ होगा या फिर? अब यहाँ ताल है, तालाब से नाम पड़ा भैया। अच्छा, तालाब अब घोड़ा अभी तालाब घूमते 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 सब थक गया। हाँ हाँ हाँ, बाद में ये तालाब में कूद गया घोड़ा। अच्छा अच्छा, घोड़ी दुई जाना। हाँ हाँ हाँ, घोड़ा घोड़ी। हाँ हाँ, घोड़ी अब दो जाना घूमते था, थक गया बस, इसमें बस डूब गया। अच्छा अच्छा, तब से नाम पड़ गया घोड़ा घोड़ा, नाम पड़ गया। चलो अच्छा अच्छा, तालाब नहीं घूमना सका, सब इधर उधर कोनी सब घूमते घूमते, हाँ हाँ, तब उसमें डूब गया, बस नाम रख दिया कि घोड़ा घोड़ा। अच्छा, तो आज घोड़ी घोड़ा बंदर बैठ रहा है। हाँ हाँ, अरे 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 अरे, अरे बाप रे। अच्छा वो हेलमेट लेके नहीं गया, वरना ऊपर तू पैर के बैठा रहता हेलमेट, तो हेलमेट लेके नहीं गया, अच्छा हुआ भाई।
તો એ છે વાંધો નહીં યાર, ચલો હેલ્મેટ પડે કંઈ વાંધો નથી, બસ લઈ નહીં જતા યાર, બીજું કંઈ નહીં, ફેંકી દેવાનું. મંકી છે અંદર છે યાર, એકવાર લઈને ચડી ગયા તો પછી રિટર્ન લેવું હોય તો પછી બહુ મુશ્કેલી છે. ભાઈ બબાલ થઈ ગઈ, બબાલ થઈ જાય છે ભાઈ, બબાલ. तू यार सर पर क्या कर. તો આ કઈ છે પ્રવેશદ્વાર, જે અંદરની તરફ જે જોવાનું હોય છે ને, તો અંદર જઈને બતાવો. અહીંયા છે ટિકિટ કાઉન્ટર છે ને, છે મસ્ત એવું, થોડું જોરદાર એવું, સરસ મજાનું એવું. જે ભાઈ છે ઘોડા ઘોડી કરીને છે, એટલે આ બનાવેલું છે જોવા માટેનું ને, તો એ છે સરસ એવું ને. આપણે જે એ કીધું છે પેલી બાજુ તલાવ છે, તો તલાવ જોઈ લે, પછી આ બાજુ તમને જે બનાવેલું છે મસ્ત મજાનું ડિઝાઇન કરેલું છે બતાવી દઉં. ટિકિટ છે ભાઈ 10 રૂપિયાની, તમે કીધું ચાલ ને યાર 10 રૂપિયામાં જોઈ લે, હે ને. તમે ફરવાનું તો બધું બહુ છે, ઠેઠ ત્યાં સુધી, પણ આપણે એટલું બધું નહીં ફરીએ, જેટલું થાય એટલું થોડું ઘણું ફરીને પછી નીકળી જઈશું, કેમ કે આપણે પણ આગળની તરફ જવાનું છે ને. તો એ છે ને, અહીંયાથી સામેથી ચાલતા સામેની તરફ જવાનું છે. અહીંયાથી ચાલતા પેલી સાઈડ જવાનું છે ભાઈ, ચાલવાનું બહુ છે યાર. હશે કંઈક આગળ મસ્ત મજાનું જોરદાર એવું. તો આપણે તો ભાઈ એટલું બધું તો નહીં ચાલીએ, જેટલું છે થોડું ઘણું ચાલીને પછી પાછા આપણે નીકળી જઈએ આગળની તરફ. તો છે ભાઈ ગાર્ડન જેવું બનાવ્યું છે સરસ મજાનું. ઘોડાઘોડી મંદિર એ સાઈડમાં છે, અને ઘોડાઘોડી મંદિર એ સાઈડમાં છે ને અહીંયા બનાવી દીધું છે. જે મંદિર આવે તો કેવું અહીંયા પણ થોડું આવે તો એ છે ને. અહીંયા જે ભાઈ દરવાજો રાખેલો છે, અહીંયાથી ડાયરેક્ટ પાણી આમાં ભરાય ને સરસ મજાને એવું લાગે, જોરદાર એવું લાગે. તો છે સરસ મજાને એવું ને. જે લખેલું છે તો આ રહ્યું ઘોડાઘોડી તાલ, તો છે ઘોડાઘોડી તાલ છે, સરસ મજાને એવું. ભાઈ ફરવાનું તો બહુ છે, આપણે એટલું બધું નહીં જઈએ, એટલું બધું આપણે ફરવું નથી. જે છે આટલું ફરીને પછી આપણે પાછા નીકળી જઈએ બહારની તરફ. મેં કીધું ચલો થોડું ઘણું આપણે ફરી લઈએ. તલાવ બલાવ ખૂબસૂરત એવું, સુંદર એવું. થોડુંક ચોખ્ખું હતું, થોડુંક એટલે છે ચોખ્ખું, પણ કેવું આ થોડુંક પાના થઈ ગયા છે ને. કમળ કેટલું મસ્ત લાગતું કમળ. અહીંયા આવો એટલે છે ભાઈ, બપોરે તો બિલકુલ બી નહીં આવે મારા ખ્યાલથી. જે છે ભાઈ સાંજે આવો, મસ્ત મજાનો આવો, સાંજે જોરદાર એવો સરસ રીતે આવો તો થોડીક મજા આવે. બાકી તો આ જ છે કે ભાઈ બપોરે એટલો તડકો કંઈ ફરવાનું. ભલે તલાવ નજીક છે પણ ઠંડક નથી, તો એ છે ને. સામે તરફ અહીં લખેલું છે જે છે ભાઈ ઘોડાઘોડી, સરસ મજાને એવું છે. જે ભાઈ લોકો ફોટા પડાવે ને જે માણે. હજુ તો અહીંયાથી ભાઈ પૂરું ચાલીને આ તરફ જવાનું છે, પણ આપણે એ બાજુ નથી જવું, કેમ કે આપણે પણ મોડું થાય છે. તો બસ આટલે સુધી આવ્યા બહુ છે, અને અહીંયાથી પાછા આપણે બહારની તરફ નીકળીશું. અને એકવાર આપણે વચ્ચે જઈએ, અહીંથી વચ્ચેની તરફ જઈએ ભાઈ. સરસ મજાનો જોરદાર એવું, વાહ. એ લાગે એટલું જોરદાર ને, મસ્ત મજાનું. તો ચલો નીકળીએ આપણે
આ છે ભાઈ ફુવારા જે ઉડ્યા કરે, મસ્ત મજાનું. સાંજના ટાઈમે મસ્ત લાગે, જેમ કે 4 વાગે આમ તેમ મસ્ત મજાનું લાગે, જોરદાર એવું લાગે. તો આ છે ઘોડા ઘોડી તાલ, સરસ મજાનો. ને નેપાળી ફ્લેગ પણ અહીંયા છે, સરસ મજાનો. ફૂલ છે, ગલગોટો. તો ચલો બસ આટલું ફરી લીધું આપણે બહુ, ને 10 રૂપિયામાં બહુ ફરી લીધું. બહુ ફરી લીધું કહેવાય, કેમ કે આપણે બી યાર આગળની તરફ જવાનું છે. બાકી ત્યાંથી પેલી બાજુ બીજાનું બધું ચાલતા ચાલતા બધું કરે ટાઈમ અહીં થઈ જશે. ને ગરમી તમે જોઈ લો, એકદમ તગડી ગરમી છે. તો આપણે ચલો લેટ્સ ગો, બહારની તરફ નીકળ્યા અને આગળની તરફ જઈએ. ફરવા જેવું હતું મસ્ત મજાનું. સવારમાં પણ મસ્ત છે ને એક સાંજના ટાઈમે પણ મસ્ત છે. અત્યારે હું ફરવા જતો મસ્ત મજાનું આરામથી મસ્ત ફરતો પણ એ છે ભાઈ ટાઈમિંગ. ત્યાં ફરવા રહેશે તો અહીંથી પાછું આગળ. ને હા, બીજી વસ્તુ એક કહેવાનું ભૂલી ગયો કે ભાઈ એ બહુ બધા મને અમુક કીધા કે ભાઈ એક જંગલ આવે છે, ત્યાં તમે એન્ટર કેવી રીતે કરશો. ત્યાં બાઇકોવાળાને બી થોડું પ્રોબ્લેમ પડી જાય છે. તો સાયકલ છે એ જ જાનવરનું બી, અને જ્યાં જાનવરો વધારે હોય ત્યાં એવું હોય કે ભાઈ નીકળવાનું થોડુંક પ્રોબ્લેમ પડે. એના માટે સાયકલ છે કંઈક ઘસામાં ચડાવવું પડશે. હવે ત્યાં જે ફોરેસ્ટ છે અથવા આર્મી છે કહેતા તો હતા કે જો કદાચ કોઈ હશે તો તમારી મદદ કરી દેશે, કોઈ પણ ગાડી ઊભી રાખીને તમારો ચડાવી દેશે સાઉન્ડમાં. પણ એ જે અહીંયાથી દૂર છે, તો આજે તો પહોંચી જઈશું, મારા ખ્યાલથી પહોંચી જઈશું યાર. અને ને થોડુંક આપણે કંઈ આગળ ચા પીવાનું હતું એટલે હેલ્મેટ નથી પહેર્યું. થોડુંક આગળ જઈએ એટલે આપણે ચા બા પીએ અને કરે સાઈડ પર ઊભી રાખીને હેલ્મેટ પહેરી લઈશું. હજી આપણે અહીંયાથી જે જવાનું છે 12 કિલોમીટર. પછી જોઈએ કેવું થાય છે. જેમ કે જંગલ આવે છે એક મોટું. અડધા જઈને લોકો કીધું છે કે સાયકલ તો ત્યાં અલાઉડ નથી, કશામાં મૂકીને લઈ જવું પડશે. પણ એ જગ્યા પર જઈએ પછી આપણને ખબર પડશે કે કેવું થાય છે. તો 12 કિલોમીટર છે, હજી 12 કિલોમીટર આપણે લગાતાર સાયકલ ચલાવી લઈશું. ચા તો પી લીધી છે, એકને ચોમીન બી ખાઈ લીધું છે. બસ હવે આપણે લગાતાર સાયકલ ચલાવવાની છે. તો હાવ કંઈ ભાઈ અલગ લાગ્યું છે ને સામેની તરફ ભાઈ પહાડ જોવાય છે યાર, પૂરો પહાડ. ને બીજું એ કહી દઈએ આપણે કે આપણી સાયકલ ગેરવાળી છે, પણ એકદમ આપણે હલકા પર કરીએ છીએ તો નથી ચાલતી, ચેન છટકે છે. જે આગળનો આ ગેર છે તો આપણે ઉપરથી બીજા ચક્ર પર ચલાવીએ છીએ. અને તો ચડાવમાં તો ભાઈ હવે ધક્કો મારીને ચડાવવું પડશે, કેમ કે હલકામાં બિલકુલ પણ નથી ચાલતો. આ ભારી ચલાવીએ છીએ આપણે. પહાડ તો જોવાયો છે ને એ પહાડ છે પૂરો જંગલવાળો, ને ત્યાં સાયકલ પેદલ અલાઉડ નથી. યાર પાણી બી ભર્યું નહીં, પાછળથી બોટલ છે ખાલી. કંઈક આગળ દુકાન આવે તો પાણી આપણે પીએ. અહીંયાથી જ સુમસાન લાગે તો પછી તે જંગલવાળું કેવું હશે. અને ચેકપોસ્ટ છે, તે આપણી મદદ કરી દે તો બહુ સારું છે. કશાકમાં સાયકલ ચડાવી દે તો
મને બધું ત્યાં જે પછી ખબર પડે ભાઈ. ડેનાલ દુર્ગા 14 બ્રિજ અને ભાઈ સામેની તરફ ઉપર બ્લેક ગરમી છે. મારા ખ્યાલથી આગળ જઈને ઠંડક તો હશે, કેમ કે આગળની તરફ પૂરું બ્લેક એવું લાગે છે. કેટલો બધો વરસાદ પડતો એવું લાગે. અહીંયા બોર્ડિંગ મારેલું છે સૈનિક ઇલાકા ગતિ સમિતિ. અહીં આર્મી હશે, નેપાળી આર્મી. 40 મીટર આગળની તરફ ભાઈ કંઈ અલગ જ છે. અહીંયાથી થોડો ઢલાન છે અને પછી આગળથી પાછો પૂરો ચડાવ છે. બીજી વસ્તુ કે ભાઈ આપણી સાયકલ હલકી નહીં ચાલે, ત્યારે આપણે ભારે જ ચલાવીએ છીએ સાયકલ. અરે પૂરું જંગલવાળું છે ભાઈ, પૂરો જંગલ ઇલાકો છે. થોડો સુધી ઢલાન છે, પછી આગળ પાછો ચડાવ આવશે. ભાઈ જે આપણે આગળની તરફ ચેકપોસ્ટ પર પહોંચવાનું હતું, ભાઈ એકદમ તગડો વરસાદ આવી ગયેલો. થોડીક મતલબ એમ સમજો ને 2 મિનિટ, 1 જ મિનિટમાં ખાલી બોલો એટલો તગડો વરસાદ આવી ગયો ને. જસ્ટ આપણે એક બ્રિજ આવે છે એને થોડુંક પાર કરતા મિનિટમાં એટલો ખતરનાક વરસાદ આવ્યો. એમ પણ નહીં કે ભાઈ છાંટા ધીમા આવે, ભાઈ એકદમ અચાનકથી ફાસ્ટ આવી ગયો. સાયકલ આપણી ત્યાં મૂકી દીધી છે આગળની તરફ અને પ્લાસ્ટિક તો ઢાંકેલું છે. હવે જોઈએ ભાઈ, જલ્દબાજીમાં પ્લાસ્ટિક થઈ ગયું છે ને એકદમ ભાઈ. એટલે હવે વરસાદની સિઝન ચાલુ કંઈ નક્કી નહીં ભાઈ, વરસાદ અચાનક બી આવી જાય. હવે આ વરસાદ બંધ થાય પછી ખબર પડે, બાકી ત્યાં સુધી આપણે એને અહીંયા ઊભું રહેવું પડશે. તો આ રહ્યું ભાઈ, જે આની આગળથી પછી જે આવશે એ છે ભાઈ પૂરું જંગલ આવવાનું છે ને, બિલકુલ જંગલ આવવાનું છે. તો આપણે જઈશું ફક્ત ચેકપોસ્ટ પર જઈશું અને જે ભાઈ આર્મીવાળા હોય તો થોડુંક લિફ્ટ માંગવાની કોશિશ કરશું ને પુલ થોડો હલવા બાજુ જઈશું. જી બોલીએ. मुंबई से. मुंबई, अच्छा मैं गुजरात. गुजरात बड़ौदा के पास छोटा. सही बोला. बाकी बस बढ़िया. मेरा 7 महीना हो चुका है पूरा घूमते. मैं पूरा ऐसे जम्मू कश्मीर, लेह लद्दाख, हिमाचल होते हुए पूरा घूम के आ रहा हूँ. कैसा रहा नेपाल, आपको कैसा लग रहा है? नेपाल आज 4 दिन है, अच्छा ही लगा है. 4 दिन हुआ. कहाँ तक, कब तक प्लान? अभी जाएंगे पोखरा जाएंगे, काठमांडू जाएंगे, फिर उधर बिहार होते हुए नीचे उतरेंगे. तकलीफ नेपाल में आपको? नहीं, कुछ तकलीफ नहीं, बहुत अच्छे लोग मिल रहे हैं ना. नहीं. आपका यूट्यूब चैनल कौन सा? मेरा वो पीछे लिखा है रोहित टावर 01. समाचार. नाश्ता पानी तो पीछे हो गया, चाय बाय पिया, बारिश गिरा था तो वहीं पे रुक गया था. हमारी तरफ से कुछ आपको? नहीं, आप मिले बहुत मज़ा आया, आपने रोका बहुत अच्छा लगा जी. ओके, थैंक यू. जी, चलिए. क्या नाम आपका? कृष्णा. कहाँ से? मुंबई नाला से. मुंबई नाला से. अच्छा, चलो. परसों जाना है हम लोग. अच्छा, घूमने आए हो सब फैमिली? अच्छा, बहुत बढ़िया, चलो. अच्छा તો આ છે ભાઈ. ચલો ભાઈ, ઇન્ડિયન મળી ગયા છે કોઈ ને કોઈ, તો થોડુંક મસ્ત મજાનું લાગ્યું ભાઈ. મુંબઈથી હતા અને થોડુંક આમ જોરદાર એવું લાગ્યું યાર. વાહ, મળી જાય ઇન્ડિયન, થોડુંક મજા આવે. કેમ કે મેન ઓળખાણ પડી જાય છે ભાઈ, ફ્લેગથી ઓળખાણ પડી જાય છે ને તો રોકી લે છે. લોકો બહુ મસ્ત એવા છે બધા, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અને બ્રિજ છે ભાઈ મસ્ત મજાનું એવું. હવે સામેની તરફ તમે ગેટ જોઈ રહ્યા છો, આ લાસ્ટ છે, પછી આની પછી જંગલ શરૂ થઈ જાય છે. પણ કીધું આર્મીવાળા અહીંયા આગળ છે, તો
કંઈ ને કંઈ આપણે કરીને લિફ્ટ માંગવાની કોશિશ કરીશું. હા હા કોઈ દિક્કત નહીં. ઓકે 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 તો એ વાંધો નહીં. અને આ છે લુમી બની પ્રવેશ દ્વાર તપાઈ હાર્દિક સ્વાગત. ભાઈ બોર્ડર કઈ બાજુ છે ખબર નહીં. હવે થોડુંક આગળ જઈએ પછી ખબર પડે. યાર ટાઈગર બાઈગરના બધા બોર્ડો મારેલા છે યાર. એક તો ભાઈ બોર્ડર કઈ છે યાર. થોડીક બોર્ડર આવે તો કંઈક સારું બી લાગે યાર, હે ને ભાઈ. કોઈ નહીં યાર, આટલે જ બ્રિજ સુધી જ આવે, બાકી કોઈ નહીં આવતું આગળ સુધી. તો એક મંદિર છે અહીંયા, અને આગળ મારા ખ્યાલથી લાગે છે બોર્ડર એ હશે. આપણે શું કે યાર ચેક પોસ્ટ અથવા બોર્ડર. તો આગળ બાપરે બાપ, અહીંયા તો બોર્ડર તો કંઈ જોવાતું નથી ભાઈ. ને કોઈ એક તો આવી બી નથી રહ્યું, તો ભાઈ થોડીક દિક્કત પ્રોબ્લેમ પડી શકે છે. તો ભાઈ કોઈ આવતું હોય તો બી સારું લાગે. ચાલો, કોઈ દેખાતું બી નહીં. તો આ રહી ભાઈ ગાડી, અને અહીંયા ગાડી પર આપણી જે સાયકલ ચડી ગઈ છે ભાઈ, હે ને. થોડીક આપણે લિફ્ટ આપી દેશે, કેમ કે આગળની તરફ છે જે છે ભાઈ જંગલ આવશે, એટલે લિફ્ટ મળી ગઈ છે. બહુ સારું છે યાર, તો વાંધો નહીં. છે ભાઈ ઇન્ડિયા, અને અત્યારે આપણે ફાઇનલી ઇન્ડિયાની અંદર એન્ટર થઈ ગયા છે. ભાઈ કહેશો કે ભાઈ કેમ આવું થયું, કેમ નહીં, કેવું નહીં, ભાઈ બધું તમને કહું છું. અત્યારે નહીં કહી શકતો, કેમ કે અત્યારે 6 વાગી ગયા છે ને. હવે કંઈ ને કંઈ આપણે કરીને રોકાવાનું કંઈ ને કંઈ કરવું પડશે. આપણે બધી વાતચીત કરી કે ભાઈ કેવું છે ને કેવી રીતે ને કઈ રીતે આવું તેવું બધું થયું, તો હું તમને જરૂરથી કહું. અને બસ આપણે એક વખત કંઈ ને કંઈ રોકાવાનું મળી જાય ને કંઈ ને કંઈ થઈ જાય, એટલે આપણે વાતચીત કરીએ અને તમને પણ સમજાવું શોર્ટમાં કેવું છે ને કેવું નહીં. અને તો અત્યારે આપણે ગમે તેમ કરીને જલ્દી જવું પડશે. એ પણ આપણે પેલા બોર્ડર છે. તો હાલ અત્યારે આપણે છે યુપીમાં, અને આ બીજો વિડીયો છે સવારનો. અને જે આપણે પાછલા દિવસે કીધું હતું, આપણે નેપાળમાંથી ઇન્ડિયામાં એન્ટર થયા હતા, તો કીધું હતું કે ભાઈ શું કામ આવવું પડ્યું. તો એ છે કે ભાઈ મારે વધારાનું સામાન વધારે છે, અને નેપાળમાં પણ પહાડ છે ભાઈ. તો મેં વિચાર્યું ભાઈ 150-200 કિલોમીટર બોર્ડરની નજીક હોય તો ભાઈ આપણે પછી એકવાર ત્યાં જતા રહીએ. અને જે મતલબ ઇન્ડિયાની બોર્ડર કે ઇન્ડિયા 150 કિલોમીટર છે. ચલો, તો મેં વિચાર્યું કે ચલો આપણે ઇન્ડિયામાં જઈએ અને સામાન વગેરે આપણે પાર્સલ કરાવીએ, અને જે સાયકલનું કામ છે અહીં કરાવીને પછી પાછા આપણે આગળની તરફ નીકળે, એટલે કે પાછા નેપાળમાં એન્ટર થશું. તો ભાઈ એ કરીને આપણે અહીંયા આવી ગયા હતા. કહાની બહુ લાંબી છે, બહુ ડેન્જર છે, પણ ભાઈ શોર્ટમાં પૂરું કરું છું.